સૌ મિત્રોને નમસ્કાર. નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું સ્વાગત છે. મિત્રો, કર્મયોગીમાં કોઈ કર્મચારી લોગિન કરે છે ત્યારે તેને યોર એપ્રુવલ ઇઝ નોટ સેટ પ્લીઝ કોન્ટેક્ટ એડમિન. જ્યારે મિલકત છે એ મિલકત ઓનલાઈન કરવા માટેનું સ્ટેપ જ્યારે ઓપન કરે છે ત્યારે આ પ્રકારની એરર જોવા મળે છે. ઘણા બધા મિત્રોને આવી એરર જોવા મળે છે. તો આ એરરનું સોલ્યુશન શું છે એ આજે આપણે જોઈશું. મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ઉપર ક્લિક કરજો, જેથી અમારા વિડીયોની નવી અપડેટ તમે મેળવી શકો છો. અને આ વિડીયો તમને ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો. યોર એપ્રુવર ઇઝ નોટ સેટ પ્લીઝ કોન્ટેક્ટ એડમિન. મિત્રો, એપ્રુવર સેટ કરેલ નથી તો એપ્રુવર સેટ કેવી રીતે કરવા એ વિશેનો વિડીયો આજે આપણે જોઈશું. મિત્રો, સૌપ્રથમ એડમિન લોગિન ઓપન કરવાનું રહેશે. એડમિન લોગિન એટલે તમારા ટીપીઓ લોગિન ઓપન કરવાનું રહેશે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું લોગિન જે મિત્રો યુઝ કરતા હોય, જે મિત્રો જોડે એના રાઇટ્સ હોય એમની જોડે તમારે આ કામ કરાવવું પડશે. તો એડમિન લોગિન ઓપન કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો HRMS માસ્ટર આપેલું છે. એ HRMS માસ્ટર ઉપર જવાનું છે. ત્યાં બીજા નંબરમાં મોડ્યુલ ફ્લો માસ્ટર, આ જે ફ્લો છે એ ફ્લો સેટ કરવો પડશે. તો મોડ્યુલ ફ્લો માસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. મોડ્યુલ ફ્લો માસ્ટર ઉપર ક્લિક કરીશું એટલે આપણને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. અહીં એડ ન્યૂ મોડ્યુલ ફ્લો આપેલું છે. આ એડ ન્યૂ મોડ્યુલ ફ્લો ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એડ ન્યૂ મોડ્યુલ ફ્લો ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા મોડ્યુલ ટાઈપ છે. એ મોડ્યુલ ટાઈપના અંદર અહીં આપણે APR, હાલ આપણે APR ભરી રહ્યા છીએ એટલે અહીં APR પસંદ કરવાના રહેશે. મિત્રો, અહીંયા એક સાથે ઘણા બધા મોડ્યુલ અહીંયા પસંદ કરી શકાય છે. અહીંયા પાર છે, LTC છે, તમે અહીંયા જોઈ શકો છો NOC ફોર પાસપોર્ટ છે અને NOC ફોર ફોરેન વિઝિટ છે. આ તમામ પ્રકારના મોડ્યુલ છે એ મોડ્યુલ તમે પસંદ કરી શકો છો. અને હાલ પૂરતો APR આપણે ભરવાના છે તો APRનું એક મોડ્યુલ પણ તમે પસંદ કરી શકો છો. અહીંયા કર્મચારીનો HRPN નંબર અથવા કર્મચારીની પોઝિશન, આ બંનેમાંથી કોઈ પણ એક નંબર લખવાનો રહેશે. તો મિત્રો, હું અહીંયા કર્મચારીનો પોઝિશન નંબર લખું છું. કર્મચારીનો પોઝિશન નંબર લખી અને અહીંયા બાજુમાં સર્ચનો ઓપ્શન આપેલો છે, ત્યાં આપણે સર્ચ કરીશું. સર્ચ ઉપર ક્લિક કરતા અહીં આપણને કર્મચારીનું નામ આપણને જોવા મળશે. એ નામની ખરાઈ કરી અને અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા લેવલ 1 એડ કરવાનું છે. લેવલ 1માં આપણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને એડ કરીશું. બીજા અન્ય લેવલ આપણે એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા લેવલ 1માં એડમિન લોગિન એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી TPO સર છે એમનો જે કોડ છે એ કોડ અહીંયા નાખવાનો રહેશે. તો TPO સરનો HRPN નંબર, એમનો જે કોડ છે એ કોડ અહીંયા નાખી અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તાલુકા પ્રાથમિક એજ્યુકેશન ઓફિસર અને TPO સરનું નામ આવી જશે. અહીંયા આપણે સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને સેવ ઉપર ક્લિક કરવાનું છે. આવું કરશો એટલે મિત્રો વર્ક ફ્લો છે, ફ્લો માસ્ટર એ એડ થઈ જશે. ફરી એકવાર ઝડપથી આપણે જોઈ લઈએ. અહીંયા APR પસંદ કરવાનું છે. અહીંયા કર્મચારીનો કોડ નાખવાનો છે. કોડ નાખ્યા બાદ અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કર્મચારીનું નામ આવી જશે. નામ પસંદ કરીને અહીંયા સિલેક્ટ આપવાનો છે. અહીંયા TPO સરનો HRPN નંબર આપણે નાખવાનો છે. અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીશું. સર્ચ ઉપર ક્લિક કર્યા બાદ સિલેક્ટ આપવાનું રહેશે. સિલેક્ટ આપીશું અને સેવ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા એકવાર ફ્લો આપેલો છે અને બીજી વાર આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને ઓવરરાઇટની અહીંયા મેસેજ આવી રહ્યો છે. તો અહીં હું યસ આપું છું એટલે વર્ક ફ્લો સક્સેસફુલી સેવડ. તો મિત્રો, આ રીતે તમે મોડ્યુલ ફ્લો માસ્ટરમાં જઈ અને ફ્લો આપી શકો છો. આટલું કરશો
પછી તમે એપીઆર છે એ એપીઆર સબમિટ કરી શકશો. મિત્રો, જે મિત્રોને પાસવર્ડનો પ્રશ્ન હતો કે મોબાઈલ નંબર ખોટો આપવાથી પાસવર્ડ આવતો નથી, તો મિત્રો હાલ પાસવર્ડ ઓટીપી વગર પણ તમે લોગિન કરી શકો છો. ફક્ત એચઆરપીએન નંબર અને પાસવર્ડ નાખવાથી ઓટીપી વગર પણ તમે લોગિન કરી શકો છો. તો જે મિત્રોને ઓટીપીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન હાલ પૂરતો સોલ્વ થઈ ગયો છે, એટલે તમે હાલ લોગિન કરી અને ચેક કરી શકો છો. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.